તો સુરત શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે અબોલ પક્ષીઓ માટે એક અનોખી પહેલ ખૂબ ચર્ચામાં છે। ખાનગી સંસ્થાના આગેવાનોએ પક્ષીઓ માટે નવતર પ્રયોગ કર્યો, જેમાં સોલાર થકી અવિરત સ્વચ્છ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી। આ પ્રયાસ સૌને આકર્ષી રહ્યો છે। ન માત્ર હીટ સ્ટ્રોક, પણ સ્વચ્છ પાણી ન મળવાથી પણ પક્ષીઓ જીવ ગુમાવે છે, જેથી પક્ષીઓને સ્વચ્છ અને ઠંડુ પાણી મળી રહે તે માટે માટીના એકથી બીજા કુંડામાં સોલાર થકી પાણી વહેતું રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આમાં એવી રીતે છે, નીચે એક 30 લીટરનું પાણીનું માટલું છે, જે ઠંડુ રહે, માટીનું માટલું। બીજું, એમાં પાણી ફૂલ ભરેલું હોય અને એમાં એની મોટર ઉપર સોલાર દ્વારા ચાલુ રહે। એ સોલારથી એ પાણી નીચે પાઇપ દ્વારા ફર્યો રહે, એક કુંડામાંથી બીજામાંથી ત્રીજા, એટલે પાણી ગંદુ બી ન થાય, ઠંડુ બી રહે અને શુદ્ધ જળ મળે। માણસો માટે પાણીનો પરબ હોય છે, બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે, પણ પક્ષીઓ ગરમીઓમાં ઘણીવાર માંદા થઈ જાય, ડિહાઇડ્રેશનના કારણે એમનું પણ મોત આવી જાય છે। એમાં આ સિસ્ટમ, જેમાં પાણી માટીના કુંડામાં રહીને ઠંડુ રહે, એટલે એને પીવામાં પણ એને શાતા રહે, એટલે આ ખૂબ જ સરસ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે। અને ખાસ કરીને રોડ રસ્તાઓ પર ગરમીનું તાપમાન પણ ખૂબ જ વધી રહ્યું છે। બીજી તરફ પક્ષીઓને પણ ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ નાકાઓ પર જે છે તે કુંડા મૂકવામાં આવ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।